દોસ્તો, આ વિડિયોમાં ધોરણ 6 માં આવતી સંજ્ઞા અને તેના પ્રકારો આપેલ છે. સંજ્ઞાની વ્યાખ્યા, સમજ અને ઉદાહરણ દ્વારા સમજ આપી છે. ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સંજ્ઞા શું છે? સંજ્ઞા એ વાક્યમાં કોઈ વ્યક્તિ, સ્થાન, વસ્તુ કે ભાવનાના નામ દર્શાવતો શબ્દ છે. એટલે કે જે શબ્દથી કોઈ પણ જીવ, વ્યક્તિ, વસ્તુ, સ્થાન કે સ્થિતિ કે ભાવના જાણી શકાય તેને સંજ્ઞા કહે છે. જેમ કે ઝાડ, નદી, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શાળા, આ બધા નામો એ જ સંજ્ઞા. તે નામથી ઓળખાતા દરેકને કે તેમના સમૂહને એટલે કે આખી જાતિને લાગુ પડે છે, આથી તે જાતિવાચક સંજ્ઞા કહેવાય. આપણે પહેલા તો સંજ્ઞા વિશે જાણીએ. સંજ્ઞા નામ શબ્દઃ યેન કસ્યાચિત વસ્તુનઃ નામ જ્ઞાયતે. એટલે કે જે શબ્દથી કોઈ જીવ, વસ્તુ, સ્થાન કે ભાવનાનું નામ જાણી શકાય તે સંજ્ઞા છે. નામનું મૂળ અંગ એટલે જ સંજ્ઞા. તે શબ્દનો એક પ્રકાર છે, જેમ કે બારી, ઘર, ઝાડ, મન, ગામ વગેરે સંજ્ઞાઓ છે. સંજ્ઞામાં એક વાચક લિંગ અવશ્ય હોય છે, જેમ કે બારી એટલે સ્ત્રીલિંગ, બારણું નપુંસકલિંગ અને દરવાજો એ પુલ્લિંગમાં આવે. એમ ક્યારેક કેટલીક સંજ્ઞાઓમાં આવા પ્રત્યય દેખાતા નથી, છતાં એમનું વાચક લિંગ હોય છે. ઉદાહરણ તરીકે બરફ, જે પુલ્લિંગ છે જમીન, સ્ત્રીલિંગ છે મકાન, નપુંસકલિંગ છે. સંજ્ઞાના 6 પ્રકાર ગણાય છે. વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા અને ક્રિયાવાચક સંજ્ઞા. હવે આપણે દરેક પ્રકારોને ઉદાહરણ સાથે જોઈએ. વ્યક્તિવાચક સંજ્ઞા. કોઈ ચોક્કસ પદાર્થને દર્શાવવા માટે તેને જે નામ આપવામાં આવ્યું હોય તે તેની સંજ્ઞા. એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય, જેમ કે ગામ, સ્થળ, વ્યક્તિ, પશુ, પ્રાણી વગેરેના ચોક્કસ નામ આપણે આપ્યા હોય છે. ઉદાહરણ: શ્રીકૃષ્ણ, હિમાલય, તક્ષા, સાબરમતી, જ્યોતિ, ગૌરી ગાય, મોતીયો કૂતરો વગેરે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. જાતિવાચક સંજ્ઞા. કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ નહીં, પણ આખા વર્ગને દર્શાવવા માટે જે નામ છે એ તેની જાતિવાચક સંજ્ઞા કહેવાય. સમજ. ગાય કહીએ એટલે કે ગાયની આખી જાતિ, પણ કોઈ ચોક્કસ નામની ગાય નહીં. એવી જ રીતે વિદ્યાર્થી એટલે તમામ વિદ્યાર્થી, કોઈ ચોક્કસ વિદ્યાર્થી નહીં, જેમ કે રાજવીર, હરતેજ કે યુવરાજ વગેરે વિદ્યાર્થી નહીં. ઉદાહરણ: પર્વત, નદી, ઝાડ, બળદ, ફૂલ, ઘર, શિક્ષક વગેરે જાતિવાચક સંજ્ઞા કહેવાય. સમૂહવાચક સંજ્ઞા. કોઈ એક ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ નહીં, પણ આખા સમૂહનું સૂચન કરતી હોય કે સમૂહ દર્શાવે તે સંજ્ઞા, એટલે કે જે નામથી જાણીએ તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. ઉદાહરણ: ટોળું, ધણ, જુડો, ભારી, મધપૂડો, જૂથ, સમાજ વગેરે સમૂહવાચક સંજ્ઞા છે. દ્રવ્યવાચક સંજ્ઞા. વિવિધ દ્રવ્યોનું સૂચન કરતી સંજ્ઞા એટલે દ્રવ્યવાચક સંજ્ઞા. સમજ. દ્રવ્ય એટલે મોટા ભાગે તમામ એવી વસ્તુ કે જેને આપણે વજનથી માપી શકીએ કે લીટરથી માપી શકીએ તે તમામ દ્રવ્ય છે. જેને ગણી ન શકાય પણ માપી શકાય તેવી વસ્તુઓ. ઉદાહરણ: તેલ, ઘી, ખાંડ, દૂધ વગેરેને ગણી ન પણ માપી શકાય છે તેવી વસ્તુઓ દ્રવ્યવાચક સંજ્ઞા છે. ભાવવાચક સંજ્ઞા. અમૂર્ત વસ્તુ એટલે કે જેનું સ્વરૂપ નથી પરંતુ અનુભવી શકાય તેવી એટલે કે લાગણી દર્શક શબ્દો છે તે તમામ ભાવવાચક સંજ્ઞા છે. ઉદાહરણ: ક્રોધ, પ્રેમ, નફરત, અહિંસા, હર્ષ, સેવા વગેરે ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણો છે. ક્રિયાવાચક સંજ્ઞા. જે શબ્દો કોઈ ક્રિયા દર્શાવતા હોય તે તમામ ક્રિયાવાચક સંજ્ઞા છે. ઉદાહરણ: દોડવું, ચાલવું, હસવું, ખાવું, લખવું વગેરે ક્રિયાવાચક સંજ્ઞા છે.
વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલના આ વિડિયો તૈયારી કરવા માટે વારંવાર જોવા, જેથી તમારી તૈયારી સારી રીતે થાય. આવા બીજા નવીન વિડિયો જોવા અમારી ચેનલ માસ્ટરજીને સબસ્ક્રાઇબ કરો. આપનો ધન્યવાદ.